ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે। લોકોને નકલી અધિકારી બનવાના અભરખા હજી ઉતર્યા નથી। દ્વારકાના જામખંભાળિયામાં લાલ લાઇટવાળી કાર લઈને ફરતો નકલી અધિક કલેક્ટર ઝડપાઈ ગયો છે। આ શખ્સ લોકોને અધિક કલેક્ટરની ઓળખ આપતો હતો અને ખાનગી કારમાં લાઇટ લગાવી હતી। 25 વર્ષીય જીલ ભરતભાઈ પંચમતિયાએ તેમની પત્ની સાથે મળીને પોતાની મારુતિ કારમાં એડિશનલ કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની નકલી પ્લેટ લગાવી હતી। કારમાં પોલીસ જેવી લાલ લાઇટ પણ ફિટ કરી હતી। બંને છેલ્લા 25 દિવસથી આ કારનો દુરુપયોગ કરી રહ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીઆઈ CL દેસાઈ અને PSI VM સોલંકીની ટીમે કરી હતી। આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે। જે ગાડી ઉપર RSC એન્ડ ADM લખેલું હતું અને લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું, તેમજ તે ગાડી ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા યુઝ કરાતી સરકારી જે લાઇટ હોય છે એ લાઇટ પણ એમાં લગાવવામાં આવેલી હતી। તો એ ગાડી શંકાસ્પદ જણાતા તેમાં એમને રોકીને એમની માલિકની વિશે પૂછતાછ કરતા અને ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ખ્યાલ આવેલો કે આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા, તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આ RSC અને ADMના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું